વિસ્તારમાં પાણી ભરાયા છે। ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નડાબેટના રણમાં પાણી ભરાતા રણ છે જાણે દરિયો બન્યો હોય તેવી સ્થિતિ ત્યાંથી અત્યારે નજરે પડી રહી છે। ભારત પાકિસ્તાન સરહદ પર નડાબેટ રણમાં પાણીમાં ફેરવાઈ ગયું હોય આખું તે પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। તો તેના મામલતદાર અમારી સાથે જોડાઈ ગયા છે સોલંકી સાહેબ, તેમની સાથે આપણે વાતચીત કરીએ। સર, જે રીતે અત્યારે વિગતો મળી રહી છે કે ખાસ તો નડાબેટનો જે આખો વિસ્તાર છે, રણનો વિસ્તાર, એ અત્યારે દરિયો બની ગયો છે, સ્થિતિ ખૂબ જ ખરાબ છે। કઈ પ્રકારે અત્યારે તમે ત્યાં પરિસ્થિતિ જોઈ રહ્યા છો ને પરિસ્થિતિને પહોંચી વળવા કઈ પ્રકારની તંત્રની તૈયારી છે? મારા લાખણી તાલુકામાં કોઈ નુકસાન નથી। જી, લાખણી તાલુકામાં સર સૌથી વધારે વરસાદ ત્યાં નોંધાયો છે, તો અત્યારે ત્યાં પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ શાળા હેઠળ છે, કોઈ ઇશ્યુ નથી, કોઈ નુકસાનીના કોઈ મેસેજ નથી। નીચાણવાળા વિસ્તારો હોય છે એ લોકોને વધારે તકલીફ પડતી હોય છે સર, કેમ કે 4 કલાકની અંદર 8 ઇંચ વરસાદ ત્યાં નોંધાયો છે। ઇશ્યુ નથી, કોઈ પ્રકારની અત્યારે તકલીફ ત્યાં નથી? અત્યારે તકલીફ નથી, બરોબર। સબસ્ટેશન જે લાખણી ખરું એ વીજળી પડવાથી બંધ થઈ ગયેલું છે, બરોબર। એક થોડોક ઇશ્યુ છે અને મારી ઓફિસનો જે કોટ હતો એ થોડો તૂટી ગયેલો છે। આ બે ઇશ્યુ થયેલા છે, બાકી કોઈ જાનહાનિના સમાચાર નથી। તો સર, અત્યારે આજના દિવસમાં કેટલો ઇંચ વરસાદ ત્યાં અત્યારે નોંધાયો છે અને જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં શું પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અથવા તો એ સામાન્ય પરિસ્થિતિ થતા કેટલી વાર લાગશે? થઈ જશે, સામાન્ય થઈ જશે, કારણ કે અહીંયા રેતાળ વાળી જમીન છે, બરોબર, એટલે પાણી શોષાઈ જાય છે, એના કારણે કોઈ ઇશ્યુ થયેલો નથી। અને તમે જે કહ્યું કે વીજળીના થાંભલા પડવાની તમામ જે બનાવો છે પણ અત્યારે સામે આવતા હોય છે, તો એવા કોઈ બનાવો નોંધાયા છે ખરા? એવા બે બનાવો છે। એક સબસ્ટેશન લાખણી જે ખરું ત્યાં વીજળીના પોલ પડી ગયેલા છે અને તથા મામલતદાર ઓફિસની જે દિવાલ જે ખરી કોટ ખરો અમારો, એ કોટના 2 પોલ છે નમી પડેલા છે। અન્ય વિગતો મેળવવામાં આવી રહેલી છે અત્યારે હાલ। અત્યારે તો તમે જે રીતે માહિતી આપો છો કે કોઈ તકલીફ નથી પડી રહી, પરંતુ હજુ જો વધારે વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારો છે એ લોકોને તકલીફ થઈ શકે છે। તો આગામી જે પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે કઈ પ્રકારની કામગીરી લેવાશે, કેમ કે બનાસકાંઠામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે? જો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે તો આ બાબતે પછી એમને સ્થળાંતર કરવાનો પ્રશ્ન થશે, તો અમે એ વ્યવસ્થા કરેલી છે। અચ્છા, કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ક્યાં સ્થળાંતર? ગામે જે પ્રાથમિક શાળાઓને જે આવેલી છે ત્યાં એમને શિફ્ટ કરવા જેવા હશે, તમે ત્યાં શિફ્ટ કરીશું, બરોબર। અને બીજા કોઈ એવા વિસ્તાર છે કે જ્યાં એ વિસ્તાર સંવેદનશીલ હોય, જ્યાં વધુ ધ્યાન રાખવાની જરૂર હોય ને ત્યાં પણ તંત્રને થોડી કામગીરી કરવાની જરૂર પડે એમ હોય? અત્યારે હાલ તો મારા તાલુકામાં તો કોઈ પ્રશ્ન નથી મેડમ। ઓકે, બિલકુલ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો અત્યારે રાજ્યમાં સૌથી વધારે વરસાદ લાખાણીમાં ત્યાં નોંધાયો છે। 4 કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ છે ત્યાં પડ્યો છે, પરંતુ ત્યાંના મામલતદારનું કહેવું છે કે ત્યાં અત્યારે સ્થિતિ છે એ સામાન્ય છે। અમારા સંવાદદાતા દિનેશ પણ ત્યાંથી વધુ જાણકારી આપી રહ્યા છે। દિનેશ, શું પરિસ્થિતિ ત્યાં છે? કેમ કે મામલતદાર સાથે વાત થઈ છે તો એમણે કહ્યું છે કે પરિસ્થિતિ એકદમ સામાન્ય છે, કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ત્યાં અત્યારે નથી દેખાઈ રહી। જી, જણાવી દઈશ કે બનાસકાંઠાની અંદર લાખણીની સુઈગામમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, તેમાં પણ સૌથી વધુ વરસાદ છે જે લાખણી તાલુકાની અંદર પડ્યો છે। લાખણી તાલુકાની અંદર વધુ પડતો વરસાદ પડવાના કારણે એક તો રેતાળવાળી જમીન હોવાથી હાલ કોઈ નુકસાન નથી, પરંતુ જો આવી પરિસ્થિતિ રહે વધુ પડતો વરસાદ પડે તો લોકોને સ્થળાંતર કરવાની તંત્રને જરૂર પડી શકે છે। જે લાખણી વિસ્તાર છે, ખેતીલાયક વિસ્તાર છે, તેના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે। જે વાવેતર કરેલું હતું, વાવણી કરી મગફળીને તૈયાર કરી હતી, તે તમામ પાક ધોવાઈ ગયા છે। ખેતરોની અંદર જે 2 ખેતરો છે તે બેટમાં ફેરવાના છે। ખેતરોની અંદર 1 થી 3 ફૂટ સુધી પાણી પૂરવાના છે। ક્યાંક ને ક્યાંક વીજળી પડવાના કારણે સબસ્ટેશનને નુકસાન થયું છે, તો ક્યાંક ને ક્યાંક દિવાલો ધરાશયી થવાની, કે વરંડાની તેવા પણ સમાચાર આવી રહ્યા છે। વધુ પડતો જો વરસાદ પડે તો લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે લાખણી તાલુકામાં। જી બિલકુલ દિનેશ, આભાર સગુડ માહિતી બદલ। તો અમારા સંવાદદાતા પણ જે રીતે માહિતી આપી રહ્યા છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે ને ખાસ તો ખેડૂતોના ખેતરોમાં જે પાણી ભરાઈ ગયા છે એમને પોતાના પાકનો નષ્ટ ન થાય એ પણ ક્યાંક ભીતિ સતાવી રહી છે। અત્યારે વરસાદી માહોલમાં મામલતદારે પણ જે પ્રકારે માહિતી આપી છે કે લાખણીમાં ભલે વરસાદ વધારે નોંધાયો હોય પરંતુ સ્થિતિ સામાન્ય છે। વીજળીના 2 થાંભલા પડવાની ઘટનાઓ, 2 એવી ઘટનાઓ બની છે, પરંતુ એ પણ ધીમે ધીમે નિયંત્રણમાં લેવાઈ જશે।